વિચારો, ઇતિહાસનો એક એવો અંધકારમય યુગ જ્યારે ગુજરાતના રસ્તાઓ પર ચાલવું એટલે ભય અને અરાજકતા વચ્ચે શ્વાસ લેવા જેવું હતું. ચારે બાજુ ડરનો માહોલ. પણ પછી અચાનક એક એવી હાજરીનો અહેસાસ થયો જેણે બધું જ બદલી નાખ્યું. આજના આ વિશ્લેષણમાં આપણે મૂળ સ્ત્રોતોના આધારે સહજાનંદ સ્વામીના જીવન અને તેમના એ પ્રચંડ પ્રભાવની સફર કરીશું. આ માત્ર કોઈ સામાજિક સુધારણાની સામાન્ય વાર્તા નથી. આ એક એવો ઇતિહાસ છે જ્યાં શ્રદ્ધા અને વાસ્તવિકતા બંને એકબીજા સાથે જટિલ રીતે વણાયેલા છે. તે સમયના સાક્ષીઓ માટે આ કોઈ મોટા ચમત્કારથી કમ નહોતું. એ જમાનામાં ગુજરાતમાંથી પસાર થવું એટલે જાણે પડછાયાઓ અને ડર વચ્ચેથી પસાર થવું. પણ જરા વિચારો, કેવી રીતે ક્રૂર ગુનેગારો પણ અચાનક હથિયારો છોડીને નૈતિકતા અને ભક્તિ તરફ વળી ગયા. એ સમજવું ખરેખર અદ્ભુત છે કે માત્ર એક જ વ્યક્તિના આગમનથી આખો સમાજ જે અગાઉ સંપૂર્ણ અંધકારમાં જીવતો હતો તે રાતોરાત શાંતિ અને શિસ્ત તરફ કઈ રીતે વળી ગયો. આટલું મોટું પરિવર્તન ખરેખર અકલ્પ્ય હતું. આ પરિવર્તનને સમજવા માટે તે સમયની બે તદ્દન અલગ પરિસ્થિતિઓને સામસામે મૂકીને જોઈએ. એક તરફ જુઓ, ગુનાખોરી, અસલામતી અને અંધશ્રદ્ધાનો અત્યંત ગાઢ અંધકાર. વ્યસન અને હિંસક રિવાજો તો સમાજમાં ઊંડે સુધી ઘર કરી ગયા હતા. અને બીજી તરફ સહજાનંદ સ્વામીના આગમન સાથે જ સમાજમાં આવેલી સ્થિરતા અને નૈતિક જાગૃતિનો પ્રકાશ. લોકોમાં એકાએક એક નવી આધ્યાત્મિક એકતા સ્થપાઈ ગઈ. અંધકારથી સીધા જાગૃતિ તરફનો આ વિરોધાભાસ અદ્ભુત છે, બરાબર ને? અને આ સામાજિક પરિવર્તનની અસર એટલી ઝડપી હતી, એટલી વ્યાપક હતી કે જોતજોતામાં તો હજારો લોકો તેમની આસપાસ ઉમટી પડવા લાગ્યા. તેમનો પ્રભાવ ગુજરાતના નાના નાના ગામડાઓથી લઈને મોટા શહેરો સુધી જાણે જંગલની આગની જેમ ફેલાઈ ગયો. અહીં નોંધવા જેવી સૌથી રસપ્રદ બાબત એ છે કે આ ભીડ કોઈ એક ચોક્કસ વર્ગની નહોતી. સમાજના તમામ આર્થિક અને સામાજિક વર્ગના લોકો એકદમ સમાન ઉદ્દેશ્યથી આ ચળવળ તરફ ખેંચાઈ રહ્યા હતા. તો પછી એવો તો શું જાદુ હતો જે આટલી મોટી અને વિવિધતા ધરાવતી ભીડને પોતાની તરફ આકર્ષતો હતો? ખરેખર તો તે સમયની ભયંકર સામાજિક અરાજકતા વચ્ચે લોકોને તેમનામાં એક નવી શિસ્ત અને સાદગીના દર્શન થયા. તેમના એકદમ સરળ છતાં ઊંડા આધ્યાત્મિક ઉપદેશોએ લોકોને જીવવાનો એક નવો માર્ગ બતાવ્યો. અને સૌથી અગત્યનું પરિબળ હતું ભક્તિ સાથેનું એ અત્યંત ભાવનાત્મક જોડાણ. આ જોડાણે લોકોને અંદરથી સંપૂર્ણપણે બદલી નાખ્યા. આ કોઈ સામાન્ય ધાર્મિક સભા ન હતી, પણ એક નવી જીવનશૈલીનો આરંભ હતો. પણ બરાબર, અહીં જ એક બહુ મોટો અને રોમાંચક પ્રશ્ન ઊભો થાય છે. ઇતિહાસ ક્યાં પૂરો થાય છે અને શ્રદ્ધા ક્યાંથી શરૂ થાય છે? સામાજિક અને નૈતિક સુધારણા તો ઇતિહાસનો એક નક્કર ભાગ છે જેને આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. પરંતુ જ્યારે આપણે આ ચળવળના ઊંડાણમાં જઈએ છીએ ને, ત્યારે મૂળ સ્ત્રોતોમાં આપણને એવી અગમ્ય અને રહસ્યમય ઘટનાઓના વર્ણન મળે છે જે સામાન્ય માનવીય સમજની બિલકુલ બહાર છે. જેમ જેમ આ ચળવળ આગળ વધી તેમ તેમ પરંપરાગત કથાઓ અને સ્ત્રોતોમાં એવા દાવાઓ થવા લાગ્યા જેણે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. ગંભીર રીતે બીમાર ભક્તોને સાજા કરવા, સામે ઊભેલા વ્યક્તિના મનના વિચારો અગાઉથી જાણી લેવા, દિવ્ય દર્શન આપવા અને પોતાના અનુયાયીઓને આવનારા જોખમોથી બચાવી લેવા. આ એવી વાતો અને દાવાઓ હતા જેણે સામાન્ય લોકોની શ્રદ્ધાને અત્યંત અડગ અને અતૂટ બનાવી દીધી. હવે આ બધા ચમત્કારોની વાતો સાંભળીને સ્વાભાવિક રીતે જ કોઈના પણ મનમાં જિજ્ઞાસા જાગે. પરંતુ સ્ત્રોતોનું તટસ્થપણે વિશ્લેષણ કરતા એક અત્યંત મહત્વની બાબત પણ નોંધવી જ પડે. આમાંના મોટાભાગના અહેવાલો માત્ર ભક્તિ સાહિત્ય અને મૌખિક પરંપરાઓ દ્વારા જ આજ સુધી સચવાયેલા છે. સ્વતંત્ર ઐતિહાસિક કે વૈજ્ઞાનિક પુરાવાઓ દ્વારા આ ચમત્કારોની પુષ્ટિ કરવી ખૂબ જ મર્યાદિત છે. અને વાસ્તવમાં આ જ બાબત ઇતિહાસ અને શ્રદ્ધા વચ્ચેનું એક સુંદર સંતુલન જાળવી રાખે છે. આ જ ચર્ચા આપણને બે બિલકુલ અલગ અલગ દ્રષ્ટિકોણ પર લાવીને ઊભા રાખી દે છે. જો ઐતિહાસિક દ્રષ્ટિકોણથી જોઈએ તો તેઓ એક અત્યંત બુદ્ધિશાળી, આધ્યાત્મિક સુધારક અને મહાન આયોજક હતા, જેમણે પોતાની અદ્ભુત કુશળતાથી સમાજને નવી દિશા આપી. પરંતુ ભક્તિના દ્રષ્ટિકોણથી જોઈએ તો અનુયાયીઓ તેમને સીધા જ પુરુષોત્તમ નારાયણ કે દિવ્ય અવતાર તરીકે પૂજે છે. નેતૃત્વની શ્રેષ્ઠતા છે કે પછી વાસ્તવિક દિવ્યતા? આ બે વચ્ચેની ચર્ચા જ આ આખા વિષયને અત્યંત રસપ્રદ બનાવે છે. આ દિવ્યતા કેમ અનુભવાઈ તે સમજવા માટે આપણે ફરી એકવાર એ સમયના અનુયાયીઓની માનસિકતામાં ઊંડા ઉતરવું પડશે. ત્યાં એ પ્રચંડ ભાવનાત્મક શક્તિનો અહેસાસ થાય છે જે સ્વામી પોતાના અનુયાયીઓ પર ધરાવતા હતા. જરા કલ્પના કરો, હજારોની ભીડ વચ્ચે બેઠા હોઈએ અને પ્રાર્થના કરતી વખતે એવી અગાધ શાંતિનો અનુભવ થાય જે શબ્દોની પેલે પાર હોય. આ કોઈ સામાન્ય લાગણી નહોતી, પણ એક એવું સઘન આધ્યાત્મિક જોડાણ હતું જેણે આખી ચળવળને એક અત્યંત મજબૂત અને અતૂટ પાયો પૂરો પાડ્યો.
હવે તેમના સંગઠનાત્મક કૌશલ્યની વાત કરીએ તો એક આખી જટિલ વ્યવસ્થા ધીમે ધીમે આકાર લઈ રહી હતી. એવું નહોતું કે બધું રાતોરાત થઈ ગયું. શરૂઆતમાં માત્ર આધ્યાત્મિક સત્સંગ માટે લોકો ભેગા થતા, પણ પછી આ ચળવળને કાયમી સ્વરૂપ આપવા માટે ભવ્ય મંદિરોનું નિર્માણ શરૂ થયું. ધીમે ધીમે આ મંદિરો માત્ર પૂજાના સ્થળો ન રહ્યા, પણ તે શિસ્ત અને સમાજ સંગઠનના મજબૂત કેન્દ્રો બની ગયા. આમ જોતજોતામાં એક સામાન્ય આધ્યાત્મિક સમુદાય એક સુવ્યવસ્થિત અને માળખાગત ધાર્મિક પરંપરામાં ફેરવાઈ ગયો. જો કે વાસ્તવિકતા એ પણ છે કે ઇતિહાસમાં કોઈ પણ મોટી ચળવળ વિરોધ વિના ક્યારેય આગળ વધી નથી શકી. જેમ જેમ તેમનો પ્રભાવ વધ્યો તેમ તેમ વિવેચકો અને વિરોધનો અવાજ પણ મોટો થવા લાગ્યો. કેટલાક જૂથોએ આ વધતી જતી લોકપ્રિયતા અને ચમત્કારોના દાવાઓ પર ખુલ્લેઆમ શંકા વ્યક્ત કરી. એટલું જ નહીં, કેટલાક પારંપરિક ધાર્મિક સત્તાધારોએ સમાજ પર સ્વામીના વધતા પ્રભાવનો સખત વિરોધ પણ કર્યો. આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે તે સમયે પરિસ્થિતિ કેટલી તંગ અને સંઘર્ષપૂર્ણ રહી હશે. પણ આ તમામ વિરોધો, શંકાઓ અને ચર્ચાઓ છતાં તેમનો વારસો એક અજોડ અને અખંડિત સ્વરૂપે ઉભરી આવ્યો. સહજાનંદ સ્વામી એક અત્યંત શિસ્તબદ્ધ, સંગઠિત અને લાંબા સમય સુધી ટકી રહે તેવી એક મજબૂત ધાર્મિક સંસ્થા બનાવવામાં સંપૂર્ણપણે સફળ રહ્યા. તેમણે ગુજરાતના સામાજિક અને ધાર્મિક માળખા પર એવી ઊંડી છાપ છોડી જે કાયમ માટે અકબંધ રહી. આ એક એવો ઐતિહાસિક વારસો છે જેને કોઈ નકારી શકે તેમ નથી. અને સૌથી રોમાંચક વાત તો એ છે કે આ વારસો માત્ર તેમના જીવનકાળ પૂરતો કે માત્ર ગુજરાત રાજ્ય પૂરતો સીમિત ન રહ્યો. સમય જતાં મંદિરોનો વ્યાપ વધ્યો, અનુયાયીઓની સંખ્યામાં અકલ્પ્ય વધારો થયો અને આખરે આખો સંપ્રદાય એક વૈશ્વિક આધ્યાત્મિક શક્તિ તરીકે ઉભરી આવ્યો. આ એક એવી અવિરત યાત્રા છે જે તેમના પછી પણ સતત ચાલતી જ રહી, જેની ચર્ચા આપણે ભવિષ્યના વિશ્લેષણમાં ચોક્કસથી કરીશું. તો અંતે આ તમામ સ્ત્રોતો અને ઇતિહાસના પાનાઓમાંથી પસાર થયા પછી એક અંતિમ અને સૌથી મોટો પ્રશ્ન ઊભો રહે છે. શું આટલા મોટા શ્રદ્ધાના સામ્રાજ્યનું નિર્માણ કોઈ અત્યંત બુદ્ધિશાળી માનવીના મગજનું સર્જન હતું કે પછી તેમાં ખરેખર કોઈ દિવ્ય સ્પર્શ રહેલો હતો? સ્ત્રોતો આપણને બંને બાજુના તથ્યો આપે છે. ઇતિહાસ અને શ્રદ્ધા વચ્ચેનો આ જાદુઈ અને વણ ઉકેલાયેલો સંગમ જ આ વાર્તાને અમર બનાવે છે. આજના વિશ્લેષણમાં બસ આટલું જ.